નકલી નોટોનું એક મોટું કૌભાંડ વડોદરા શહેર એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને એકને તો રાજસ્થાનથી દબોચવામાં આવ્યો છે। આ વિશે આખી ઘટનાની વાત કરીએ તો 29 એપ્રિલના રોજ વડોદરા શહેરના ઉમા 4 રસ્તા પાસે આવેલ એચડીએફસી બેંકનું એટીએમ કે જે સોટા સ્ક્વેરમાં આવેલું છે, આ એટીએમના ડિપોઝિટ મશીનથી સાગર મારુ નામના એક યુવકના અકાઉન્ટમાં પૈસા જમા થયા। 500ના દરની 20 નોટો ડિપોઝિટ મશીનથી અકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી। બેંકમાં આ પૈસા પહોંચ્યા એટલે ખબર પડી કે આ જે નોટો જમા કરવામાં આવી છે તે નકલી નોટ છે, એટલે બેંક તરફથી તરત જ ડીસીબીને જાણ કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ સઘન કરવામાં આવી। સૌપ્રથમ તો સાગર મારુને પકડવામાં આવ્યો। સાગર મારુની પૂછપરછ કરવામાં આવી અને તેના ઘરની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી લગભગ 2,18,000ની કિંમતની નકલી નોટો મળી આવી હતી અને તેને આ નોટ નિસર્ગ પટેલ દ્વારા આપવામાં આવી હોય તેવી માહિતી મળી એટલે નિસર્ગ પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો। એમ કરતા 5 ઇસમોને આ કેસમાં પોલીસે ઝડપી પાડ્યા અને તેનું આખું જ માસ્ટર માઇન્ડ રાજસ્થાનથી ચાલતું હોય એટલે કે રાજસ્થાનથી 2 ઇસમો આ નોટો મોકલતા હોય તેવી માહિતી પૂછપરછ દરમિયાન સામે આવી એટલે આ તપાસનો રેલો રાજસ્થાન સુધી પહોંચીને રાજસ્થાનથી પણ એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આ તમામ મામલે પૂરી કાર્યવાહી અત્યારે એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને લગભગ 11 લાખથી વધુની જે નકલી ચલણી નોટો છે તે કબજે લેવામાં આવી છે।